જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? તો બધા મજામાં હશો. આપણે સવારમાં ઉઠીને વહેલા ગયા હતા ખરા શાકભાજી લેવા માટે. જોઈ શકો છો શાકભાજી ભરી અને હવે વળતા વળ્યા છે. સવારે બ્લોગ ચાલુ કરો કારણ કે શું સવારે અંધારું હોય છે એટલે કંઈ દેખાય નહીં, એટલા માટે આપણે ચાલુ નહોતો કર્યો. આપણે આજે શાકભાજી લઈ અને હવે આપણે જોઈ શકો છો પાછા જઈ રહ્યા છે દુકાને. જો આ રસ્તામાં હવે પહોંચ્યા છીએ, હજુ જોઈ શકો છો આ બાજુ અને આ બાજુ છે ને આપણે હજુ રસ્તા વચ્ચે ધુમ્મસ જેવું વાતાવરણ છે એટલે આપણે તેમાં વાઇપર ચાલુ કરવા પડ્યા છે. અત્યારે વાતાવરણ થોડું ધુમ્મસ જેવું છે એટલે આગળ દેખાતું કાંઈ ઓછું દેખાય છે, એટલા માટે ઓકે જઈએ ફટોફટ દુકાને અને શાકભાજી ઉતારી નાખીએ, બરોબર ને? તો મિત્રો આપણે ગાડી પાર્કિંગ કરીને ઉતારી નાખી છે શાકભાજી. હવે આવવાનું થયું છે કેનાલે, તો દાંડિયા મળીએ આપણે હવે કેનાલ તરફ જઈશું પસંદ કરવા માટે. રેડી જોઈ શકો છો. આ છે રોડિયાણ અને આ છે કોદાળી અને આ વેલાબાની હોટલ આવી છે, પણ વેલાબા અત્યારે બંધ કરીને. રેડી વળી ચેક ચાલુ કરી લાગે. બીજા કેનાલે જોઈ શકો છો ને હવે ટોટો ચાલુ કરવાનો છે. રેડી અહીં કન પહેરી લીધી છે અને આવી ગયા કેનાલ. રેડી હવે આપણે ટોટો ચાલુ કરી. તો મિત્રો જોઈ શકો છો આપણે મશીન ચાલુ છે અહીંયા. તો આ બાજુ મશીન ચાલુ છે, આ બાજુ પણ મશીન ચાલુ છે. તો જોઈ શકો છો આપણે કેનાલે ફટોફટ આવી ગયા છે. જો ફટોફટ મશીન ચાલુ છે ને ઉતરા ગાડારું ભાડો એટલે